મિત્રો કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, પણ આજે જે કિસ્સો હું તમારી સમક્ષ લઈને આવી છું તેમાં માળવે નહીં પણ ગોવાનો અફાટ અને ઉછળતો દરિયો હતો, જ્યાં મોજા પણ આ નાનકડા વીરોની હિંમત જોઈને થંભી ગયા. 28 માર્ચ 2026 ના રોજ ગોવાના દરિયા કિનારે એક ભવ્ય ઓપન વોટર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ અને આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી અંદાજિત 350 જેટલા કુશળ સ્વિમર્સે ભાગ લીધો. પરંતુ આજે જે બે નામ ચર્ચામાં છે તે આપણા અમદાવાદનું અને આપણા સ્પોર્ટ્સ સંકુલનું ગૌરવ છે. મિત્રો 7 થી 10 વર્ષની વય મર્યાદા ધરાવતી કેટેગરીમાં જ્યાં મોટા માથા પણ દરિયાના મોજા જોઈને પાછા પડે, ત્યાં આપણા બે લડાયક સ્વિમર્સ દેવ જીગર પંચાલ અને મન જીગર પંચાલ 1 કિલોમીટરની કપરી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. દેવ જીગર પંચાલ જેની ઉંમર માત્ર 10 વર્ષ છે, મન જીગર પંચાલ જેની ઉંમર માત્ર 7 વર્ષ છે. વિચારો મિત્રો, 7 વર્ષની નાની ઉંમરે દરિયાના ખારા પાણી અને મોજાઓની વચ્ચે 1 કિલોમીટર સુધી તરવું એ કોઈ નાની વાત નથી. આ સફળતા પાછળ સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન રહેલું છે. દેવ અને મન બંને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પુલ ખાતે એડવાન્સ બેન્ચમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમના કોચ અને પરિવારની મહેનત આજે રંગ લાવી છે અને ગોવાના દરિયામાં અમદાવાદનો ડંકો વગાડી દીધો છે. આ બંને બાળ પ્રતિભાઓએ સાબિત કરી દીધું કે જો મનમાં મક્કમતા હોય તો ઉંમર ક્યારે બાધા નથી બનતી. દેવ અને મનને તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ત્યારે તમારું શું માનવું છે આ બાળ વોટર ચેમ્પિયન વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.